किसने बोला था? 6th स्टैंडर्ड में ये उसका स्कूल में देखो युवा से लिखा हुआ है। ये देखो क्या लिखा है, ये नटराज की। ये शुरुआत मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે સાર્વધાતુક તિંગ પ્રત્યયો। સાર્વધાતુક તિંગ પ્રત્યયો આપણે પૂરા કર્યા। તિંગ પ્રત્યયો એ સિવાય બીજા પણ પ્રત્યયો હોય છે। તિંગ સિત સાર્વધાતુકમ એવું સૂત્ર આવે છે। તિંગ સિત સાર્વધાતુકમ। સાર્વધાતુક કોને કહેવાય, આર્ધાતુક કોને કહેવાય? પ્રત્યયો તો મેં પૂરા કર્યા। 4 લકારને લાગે ત્યારે સાર્વધાતુક તિંગ કહેવાશે। બીજું સૂત્ર એ કહે છે, હું તમને સૂત્ર બતાવું એટલે ખબર પડશે। આ સૂત્ર છે, અગાઉ મેં બતાવ્યું છે, ફરી પાછા રિવાઇઝ કરી લઈએ। तिंशित सार्वधातुकम, तिंशित सार्वधातुकम। સાર્વધાતુક કોને કહેવાય એની વાત છે, અને પછી આર્ધાતુકની વાત આવે। આર્ધાતુક આપણે અત્યારે નહીં, આ પહેલો તબક્કો આપણો સાર્વધાતુકનો છે, આર્ધાતુકનો બહુ વાર લાગશે। આ સૂત્ર એવું કહે છે તિંસિત સાર્વધાતુકમ। નીચે પદછેદમાં જોઈએ 3-4-113મું સૂત્ર છે। તિંગ એ પ્રત્યાહાર છે। કોનો પ્રત્યાહાર છે? તો આપણી પાસે 3-4-78 સૂત્ર 3-4-78 નીચે આપ્યું છે, અહીંયા દેખાય છે, આ જગ્યા પર દેખાય છે, આ જગ્યા પર દેખાય છે 3-4-78। તો એનું શોર્ટકટ લાઘવ તિંગ બનાવી દીધું છે, બરાબર। 9-18 પ્રત્યય તિપ્તસ્થી સિપ્તસ્થમ વિપસ્મસ્ત આતામ જથા સાતામ ધો મીટવઈ મયમ। આ 18 પ્રત્યય બરાબર આ સૂત્ર છે 3-4-78માં। અચ્છા, પણ શરત શું છે? તો કે લટ, લંગ, લોટ અને વિધિલિંગ આ 4 લકારને તિંગ પ્રત્યયો લાગશે તો તે સાર્વધાતુક કહેવાશે। અને સાર્વધાતુક થવાથી જે તે ગણનો વિકરણ પ્રત્યય આવશે ધાતુ અને લકારના પ્રત્યયની વચ્ચે। બાકીના 6 લકારમાં તિંગ પ્રત્યયો લાગશે ખરા, પણ તે આર્ધાતુક થઈ જશે। આર્ધાતુક થવાથી વિકરણ પ્રત્યય નહીં લાગે। આ બંને વચ્ચે આટલો તફાવત છે। પછી તિંગ સિત, સિત કયું છે? સિત અહીંયા સિત, સિત એટલે સની સંજ્ઞા થાય તે તાલવ્ય સ, તે સિત। કની થાય તો કિત, ગની થાય તો ગીત, મની થાય તો મિત વગેરે વગેરે ઈત સંજ્ઞા થાય। તો આ સનિત સંજ્ઞા થાય તે સિત। કોણ? તો કે પ્રત્યયો। એને કહીશું આપણે સાર્વધાતુકમ, સાર્વધાતુક, બરાબર। અધિકાર પ્રત્યય 3-1-1 પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે। એનો આગલો આદિ ઉદાત્ત, આપણે વાત ધાતુની ચાલી રહી છે। તો સંજ્ઞા સૂત્ર છે સાર્વધાતુક કોને કહેવાય છે? ધાતુભ્ય વિહિતા, ધાતુયોથી યુક્ત તિંગ પ્રત્યય તથા સિત પ્રત્યય સાર્વધાતુક સંજ્ઞકા સંતિ। આપણે વિકરણ પ્રત્યય સપ લગાવીએ છીએ, ધારો કે એ પણ સિત છે। કેમ? તો કે એમાં પણ સનિત સંજ્ઞા થાય છે, અને સિત થવાને કારણે તે પણ સાર્વધાતુક સંજ્ઞક બની જાય છે। છેલ્લે આપણે વિધિલિંગ લકાર આત્મને પદના પ્રત્યય જોઈ ગયા, જેમાં ઉદાહરણ બાકી છે ખાલી। એક ઉદાહરણ આપણે એધ ધાતુને લઈને ચાલીએ છીએ કે આવા આવા રૂપો થાય છે।
તો એ પહેલા ઉદાહરણ પૂરું કરીએ, અને ઉદાહરણ પૂરું થાય એટલે પહેલો ધાતુ કયો ઓળખવો, જાણવો, પ્રક્રિયા કરવી, એ રીતે ધીમે ધીમે બિલકુલ શાંતિથી જઈશું. ભવાદી ગણમાં 993 ધાતુ છે, કુલ 1930 ધાતુ, કુલ 1930 ધાતુ. એ 1930માં 10 ગણમાં વિભાજિત છે. પહેલો, બીજો, ત્રીજો, 10 ના નામ પણ છે. જે તે ધાતુના આધારે પહેલા ધાતુના આધારે નામકરણ પડ્યા છે. ભૂધાતુના આધારે ભવાદી ગણ, એ રીતે નામ પડ્યા છે. તો પહેલા ગણમાં 993 ધાતુ છે. સૌથી વધારે 50% ભાગ રોકે છે, 993. જુદી જુદી સંખ્યા જોવા મળશે જુદી જુદી બુકોમાં, વેબસાઇટ પર પણ. આપણે હું જે આંકડો બતાવું છું એ બિલકુલ ગળણીથી ગળાઈને આવ્યા છે. જ્યાં જ્યાં રિપીટ થયા ત્યાં ત્યાં બાદ કર્યા છે. તો એ રીતે 993 થશે. તો વિધિલિંગ લકાર આત્મને પદમાં પ્રત્યયો એવા હતા. પહેલા તો ઉપદેશ અવસ્થામાં ત આતામ જ, થા સાતામ ધ મીટ વહી મૈયા. તનો આપણે બનાવ્યો તો ઈ ત, આતામ નો બનાવ્યો તો ઈ આતામ, જનો બનાવ્યો તો ઈ રન, થાસ નો બનાવ્યો તો ઈ થાહા, ઈ થાહા, આથામ નો બનાવ્યો તો ઈ આથામ, અને ધ્વમ નો બનાવ્યો તો ઈ ધ્વમ, ઈટ નો બનાવ્યો તો ઈ ય, અને વહી નો બનાવ્યો તો ઈ વહી, મહિયંગ નો બનાવ્યો તો ઈ મહી. બરાબર. તો છેલ્લે આપણે ઉદાહરણ જે છે એ જ ધાતુ. સિસ્ટમમાં લોડ પડી રહ્યો છે. ઓકે. તો ધાતુ છે આપણી પાસે એ ધ, નીચે અનુદાત્તનું ચિહ્ન છે અને ઉપર અનુનાસિક છે. આવો ધાતુ છે ઉપદેશ અવસ્થામાં. બરાબર છે. આ ધાતુની ઓળખ, ધાતુનો નિર્ણય યાની પરસ્મય પદી છે, આત્મને પદી છે કે ઉભય પદી છે. બરાબર છે. તો એના ઓળખવા માટે શું આપણે સૂત્ર આપ્યું હતું, યાદ છે? કઈ દિશા તરફ જવું? અનુદાત્ત ગીત આત્મને પદમ. શું હતું? અનુદાત્ત ગીત આત્મને પદમ. અનુદાત્તની ઈત સંજ્ઞા થાય કે અંગની ઈત સંજ્ઞા થાય તો ધાતુ આત્મને પદી કહેવાય. બરાબર છે. અને આત્મને પદના પ્રત્યયો લાગે જે તે 10 લકારના. અનુદાત્ત ગીત આત્મને પદમ, આવું સૂત્ર છે. ઓકે. તો અહીંયા એધ જે છે, ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત કોને લાગે? અચને લાગે. 9 અચ છે. ધમાં રહેલો અ
ધમાં રહેલો અ એ અનુદાત્ત છે. કેવો છે? નીચે મેં આડી લીટી કરી છે એ અનુદાત્તનું ચિહ્ન છે. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. સ્વરિતનું ચિહ્ન ઉપર ઊભી લીટી, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત. બાહ્ય પ્રયત્ન જે 11 છે એમાં મેં તમને છેલ્લે આ 3 વસ્તુ બતાવી હતી બાહ્ય પ્રયત્નમાં. ઓકે, હવે અહીંયા ધમાં રહેલો અ ઉપર જો ચંદ્રબિંદી ના હોય, ઉપર ચંદ્રબિંદી યાની અનુનાસિક. અનુનાસિક એટલે મુખ, નાસિકા, વચનો, અનુનાસિક. અનુનાસિક કોને કહીએ? તો કે મુખ અને નાસિકા દ્વારા બોલાય એને અનુનાસિક કહીશું. બરાબર છે? તો ધમાં રહેલો એ જે છે, અરે અ છે, કાઢી નાખીએ. આ અ આવો છે, ધમાં રહેલો અ. તો હવે આ કાઢવા માટે, આની ઈત સંજ્ઞા કરવા માટે એતિ ઇતિ ગચ્છતિ બીજા ગણનો ધાતુ છે જે પાછળથી જતો રહે છે એને આપણે ઈત કહીશું. તો કયા સૂત્રથી આ અ જાય છે અથવા તો ઈત સંજ્ઞા બને છે? તો પહેલું સૂત્ર ઉપદેશે અચ અનુનાસિક ઈત. ઉપદેશે અચ અનુનાસિક ઈત. ઉપદેશ અવસ્થા કોને કહીશું? આદ્ય ઉચ્ચારણમ અથવા ધાતુ સૂત્ર ગણ ઉનાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યય આદેશ. આટલી બાબતો હોય તો એને આપણે ઉપદેશ કહીશું. અને ઉપદેશ અવસ્થા હોય તો સૌથી પહેલા કાર્ય ઈતકરણનું. સૌથી પહેલા કાર્ય ઈતકરણનું. 10 સૂત્રો છે, પ્રકરણ આખું અલગ છે. ઈત, બરાબર છે? તો અહીંયા ઉપદેશે અજનાસિક ઈત. ઉપદેશે અચ, ઉપદેશ અવસ્થામાં અચ પણ સાથે અનુનાસિક શરત બીજી, તો એની સંજ્ઞા થઈ જાય. પણ આત્મનેપદી ધાતુ કહેવા માટે આપણે શું વધારે જરૂરી છે? આમાં અનુદાત હોવો જોઈએ. તો અનુદાત પણ છે. કેવો છે? અનુદાત છે. પરિણામે ધાતુ કેવો બની ગયો? આત્મનેપદી ધાતુ બની ગયો. અને આત્મનેપદના પ્રત્યયો લાગશે. ક્રિયાનું ફળ પોતાને મળે, એને આત્મનેપદી કહીએ. ઓકે, વિધિલિંગ લકારના પ્રત્યયો આપણે જોઈ ગયા. પ્રત્યય બધા જોઈ ગયા. યાની 4 લકારના પરસ્મય પદના, 4 લકારના આત્મનેપદના. પ્રથમ પુરુષ એક વચન, આ ધાતુ સંજ્ઞા બની ગઈ. એધ, એધ, એધ એ ધાતુ સંજ્ઞા બની ગઈ. ઓકે, હવે એધ ધાતુ સંજ્ઞા યાની ધાતુ બન્યું. કયા ગણનો છે? ભવાદી ગણનો છે. કર્તરી પ્રયોગ કરવાના છીએ. પ્રયોગ કયો કરીએ છીએ? કર્તરી. પ્રયોગ કેટલા છે? કર્તરી, કર્મણી અને ભાવે. એમાંથી આપણે કર્તરી પ્રયોગ જ અત્યારે માત્ર કરીશું. વિધિલિંગ લકારમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય આપણી પાસે કોણ હતો? ત હતો. ત હતો, બરાબર છે? હવે જ્યારે ધાતુ ભવાદી ગણનો હોય અથવા ચારેય ગણનો હોય એટલે સાર્વધાતુક પ્રત્યયો લાગતા હોય તો ધાતુ અને જે તે લકારના પ્રત્યયની વચ્ચે વિકરણ પ્રત્યય આવીને બેસશે. પહેલા ગણનો કોઈ વિકરણ પ્રત્યય નથી, કોઈ સૂત્ર નથી. પણ જે તે ગણમાં જો વિકરણ પ્રત્યય નહીં બતાવવામાં આવ્યો હોય, બતાવવામાં આવ્યો ન હોય, તો કોમન વિકરણ પ્રત્યય તરીકે સપ છે. કોમન તરીકે સપ છે. અને સૂત્ર છે આપણી પાસે કર્તરી સપ. સપ ઈતકરણ કરવા માટે હું આ રીતે લખી રહ્યો છું. બરાબર છે? તો સપમાં પની સંજ્ઞા થઈ જશે હલંત્યંત સૂત્રથી. શની લશકવત અધિતેથી સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. રયો અ, રયો અ. એ અ ક્યાં જતો રહેશે? ધમાં. ધ આખો થઈ ગયો. એ ધ.
હવે આ અંગ બની ગયું. આ શું બની ગયું? અંગ બની ગયું. કેવું અંગ બની ગયું? અદંત અંગ. અદંત અંતે અ છે, અનદંત અંતે અ નહીં હોય, અને અભ્યસ્ત અંગ. 3 પ્રકારના અંગ હોય છે. ક્લિયર? અચ્છા, પ્રત્યય આવી જાય. પ્રથમ પુરુષ એકવચન ત છે, પ્રત્યય છે ત. ત આતામ જ, થા સાથામ ધ્વમ, વીટ વહી મયમ, બરાબર તંગ. લાઘવતા પ્રત્યાર છે તંગ, આદિરંત્યને સહેતા સૂત્રથી. શું કરીશું? સૌથી પહેલા કોનો આગમ કરીશું? સ્યુટ નો આગમ. સ્યુટ નો આગમ. સૂત્ર શું છે? લિંગ સ્યુટ. લિંગ સ્યુટ. સ્યુટ. બરાબર છે. તો સ્યુટ કેવી રીતે લખાશે? સ ઈ અને ય. ટ ની હાલત આમ તો સ્યુટ આવું છે, આવું છે. ટ ની હલંત સૂત્રથી જ સંજ્ઞા થઈ જાય છે. તસ્ય લોપ, દર્શન લોપ અને યમાં રહેલો ઉ ઉચ્ચારણાર્થે છે એટલે હલન થઈ જશે. અને સ ઈ એટલા માટે કે સ ને આપણે કાઢવાનો છે. બરાબર છે, એટલે મેં જુદો કર્યો છે. બીજું સૂત્ર શું હતું? આ 9 ને લાગશે. લિંગ સ્યુટ. આમ તો બંને લકાર, આશ્રિત લિંગ, વિધેય લિંગ ને લાગે છે. એટલું જ નહીં, પરસ્મય પદ, આત્મનેપદ ચારેયને લાગે છે. પણ પછી આપણને પરસ્મય પદ માટે જુદું કરી લીધું હતું સૂત્ર, અને સિયુટની જગ્યાએ યાસુટ કરી દીધું હતું. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો કીત્ય. ઓકે. બીજી શરત શું છે? હવે પ્રત્યય બનાવવામાં વિધિલિંગમાં બીજો પણ આગમ કરવાનો છે. સુરતી થો. છૂટતી થો શું કે છે? તકાર અને થકાર હોય ત્યારે સૂટ નું આગમ. તકાર અને થકાર. કાર હોય તો સૂટનો આગમ. સૂટ કેવી રીતે લખાય છે? તો કે આ રીતે લખાય છે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા સમા રહેલો ઉચ્ચારણાર્થે એટલે બચે સ. એ સ ને ક્યાં મૂકીશું? સ હલંત ને ક્યાં મૂકીશું? એનું પણ સૂત્ર છે. આ આગમ છે એટલા માટે ક્યાં મૂકીશું? સ ને ક્યાં મૂકીશું? તકાર અને થકાર ની આગળ. આ તકારની આગળ. કેમ? કેમ આગળ મૂકશું? કેમ વડીલ થઈ ગયા? ટની સંજ્ઞા આદિ આદ્યંતો ટકી આદિ અને અંતો. ટની સંજ્ઞા થાય તો આદિમાં, કની થાય તો અંતમાં, અને આજ પછી મધ્ય હોય તો મિદચો અંત્યાત પર મની સંજ્ઞા થાય તો. શું કરશું હવે આગળ? લિંગ શલોપો અનંત્યસ્ય. અંતે નહીં હોય એવા શનો લોપ. તો રહ્યું કોણ? ઈયત. ય હલંત અને ત. ય માટે શું કરીએ છીએ? લોપો વેરવલી થી લોપ. લોપો વ્યવલી થી યનો લોપ. લોપો વ્યવલી સૂત્ર શું કહી રહ્યું છે? લોપો યાની લોપ થઈ જાય છે. ક્યારે? વલ પ્રત્યાહાર ન વર્ણ પરમાં હોય તો યનો લોપ થઈ જાય. વલમાં એક રહી જાય છે હલમાંથી, ખાલી ય. બાકીના બધા હલ આવી જાય છે, એટલે કે 32. તો પરમાં ત છે, બરાબર છે. માત્ર અચ જ કાઢી નાખવાના અને ય કાઢી નાખવાનો, કારણ કે યનો લોપ કરવાનો છે. તો લોપો એરવલીથી યનો લોપ થઈ ગયો. બચ્યું કોણ? ઈ ત. આ પ્રત્યય બની ગયો. ધાતુ કોણ છે? અંગ આપણે કરી લીધું એ ધ. અ વત્તા ઈ અદંત અંગ છે, અને પ્રત્યય ઈ ત છે. તો
હ્રસ્વ ઈ કે દીર્ઘ ઈ એ ગુણ સંજ્ઞક છે. કેવો છે? ગુણ સંજ્ઞક છે. તો ગુણ સંજ્ઞક માટે તમને કાલે મેં બતાવ્યું હતું આદ ગુણ. જો પાછળ અ હોય તો જ અતો ગુણે, બાકી બધામાં આદ ગુણ થઈ જશે ઈકની જગ્યાએ. કોની જગ્યાએ? ઈકની જગ્યાએ. તો અહીંયા અ ફરી પાછા એદ કરી દઉં, વત્તા અહીંયા અ છે, વત્તા ઈ છે અને ત છે. સમજાય એટલા માટે. તો આ અ અને ઈ આદ ગુણ હતી શું કરશે? ગુણ કરી દેશે. ગુણ કરી દેશે. તો બંને મળીને ગુણ શું થઈ જશે? ઈનો ગુણ શું થઈ જશે? એ ઈનો ગુણ એ. તો આ એ પરરૂપ એકરૂપ થઈ જશે. તો ક્યાં આવી જશે? ધમ આવતો રહેશે. તો એ ધે પછી પાછળ કોણ છે? ત. રૂપ બની ગયું એ ધે ત. સહ સહ એ ધે ત. સહનો અર્થ તે. તત્ સર્વનામ. હું તું સિવાયના જે કઈ નામ હોય, સર્વનામ હોય, બધા તેમાં આવી જાય. તો તે માટે શું કરીશું? હવે અર્થ કરવા જઈશું. તો વિધિલિંગ લકારમાં એ ધેયતાનો અર્થ શું કરીશું? એ ધેયતાનો અર્થ તેણે વૃદ્ધિ પામવું જોઈએ. તેણે વૃદ્ધિ પામવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, વગેરે વગેરે. તો અહીંયા એદ વૃદ્ધવ છે, તેણે વૃદ્ધિ પામવું જોઈએ. અર્થ થઈ ગયો એ ધેયત. દ્વિવચનમાં આવીએ. ધાતુ આપણો ઉપદેશ અવસ્થામાં એ ધ અનુદાત્ત અનુનાસિક. કોણ બનાવશે દ્વિવચનમાં? નીલમબેન. ધનો સ્વર ઉપદેશ અનુનાસિક ઈથના કારણે જશે એટલે એદ બચશે. અને વિકરણ સબ પ્રત્યય કર્તરી શપ. કર્તરી સબ. પ હલંત્યમથી જશે અને શ લસક્વ તદ્ધિતથી જશે. અને પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય આતામ લાગશે. આતામ, બરાબર. આ અ ધમાં આવતો રહેશે તો બની જશે એ ધ. આ અ જે છે એ સાર્વધાતુક પણ છે, પિત્ત પણ છે, શીત પણ છે. પિત્ત પણ છે, શીત પણ છે. પિત્તની આગળ જરૂર પડશે, શીતથી સાર્વધાતુક. એ ધ. હવે આતામને આપણે શું કરીશું? પ્રત્યય બનાવીશું ને. સ્યુટ નો આગમ તો સ ઈ ય આ ત સૂટ નું આગમ. ત હોવાને કારણે તાની આગળ સૂટ નું આગમ સ. તીથો. હા. હવે લિંગ સ લોપો અનંત્યસ્ય થી સ નો લોપ. બસ ઈયતામ. આ હોવાના કારણે લોકો વિયોરવલી નહીં લાગે, એટલે ઈ યાતામ. આ યમાં આવતો રહ્યો. યાતામ. તામ. ક્લિયર? હવે આગળ કોણ છે? ધાતુ એ ધ છે. અહીંયા પણ અ છે, અહીંયા ઈ છે. બંને થઈને શું થશે? એ આવતો રહેશે અહીંયા. તો બની જશે એ પછી યા તામ. એ ધે યાતામ થઈ ગયું. પરરૂપ એકરૂપ. ક્લિયર? હવે શું કરીશું? તે બંને વૃદ્ધિ પામવું જોઈએ. તે બે વૃદ્ધિ પામવું જોઈએ. બરાબર છે. બહુવચન મધ્યમ પ્રથમ પુરુષ ધાતુ છે એ ધ
अनुदात्त अनुनासिक आरती ઉપદેશે અચ અનુનાસિક ઇથ પછી વાની હલંત્યમ તદ્ધિતે એ ધ અદંત અંગ બની પ્રત્યય છે ધ આતામ જ જમા શરણથી રન આગળ સિયુઠ થકાર નહીં એટલે સુટતી તો નહીં લાગે લિંગ સલોકો અનંત ય પણ જશે લોકો વ્યોરવલી ર છે તો ઈ રન પ્રત્યય બન્યો ઈ રન અને આગળ છે ધ બરાબર એ ધેર બરાબર છે સહતૌ તે એ ધેરન તે બધાએ વૃદ્ધિ પામવી જોઈએ ઓકે તો 3 બનાવી દીધા એ ધેત એ ધેયાતામ એ ધેરન મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે એ ધ अनुदात्त अनुनासिक प्रभुभाई हाँ सर उपदेश अनुनासिक નો લોપ થશે કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે પ ની હલંત્યમ થી અને સ ની લસકત વધિતેથી પિચ્છન્ય થશે એ ધ જોડાશે ખાસ પ્રત્યય છે ખાસ પ્રત્યય જેમ પુરુષ એક વચન શું કરીશું સ્યુટ નો આગમ લિંગ સિયુઠ લિંગ સ્યુટ નો આગમ પછી થા છે એટલે તકાર થકાર હોય તો સુટતી થહો સ નો આગમ અને પછી થા અને પછી સ લિંગ સલોકો અનંત્ય છે અંતે નહીં હોય એવા સનો લોપ અંતે નહીં હોય એવા આ અંતે છે એટલે એનો લોપ નહીં થાય ઈતકરણ પણ નહીં થાય નહીં ભક્તો તુષ્મા પછી એનો લોપ થશે કે નહીં હા સર ઈનો લોપ થશે લોકો વ્યોરવલી લોકો વેરવલે તો બની ગયું ઇથાસ ઇતિહાસ બની શાની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસો રૂહુથી ઋત્વ ઋત્વ આમાં ઋત્વ એટલે ર વત્તા ઉપદેશ અવસ્થામાં છે દેશે અજમ નાસિકિત ર બચ્યું ખરવસાન વિસર્જન વિસર્ગથી વિસર્ગ થઈ જશે બની ગયું ઈથાહ પ્રત્યય બની ગયો ઈથાહ આગળ છે ધાતુ એ ધ અ અને ઈ આદ ગુણથી આદ ગુણથી એ થશે તો બની જાય છે એ ધે સાહા કોણ એ છે એટલે ત્વમમાં મ હલન થઈ જશે તારે વૃદ્ધિ પામવું જોઈએ તારે વૃદ્ધિ પામવું જોઈએ દ્વિવચનમાં આવી જઈએ ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક વિશાલ
हाँ सर। उपदेश से अनुनासिक धी ये ध ઉપદેશે અચ અનુનાસિક ઈત अच्छा ये कर्तरी सब અલંત્યમથી પનુલોપ થશે, લસક વજ્જથી પનુલોપ થશે અને ધમ આવી જશે એટલે એ ધ આથામ પ્રત્યે સીટ નો આગમ થશે. લિંગ સિયુટ લેંગા સીટ નો આગમ આથામ પછી થા હોવાને કારણે આ કાવા શૂટ યુથ નો આગમ થશે, સ નો આગમ થશે શૂટ યુથ મ જશે નહીં, નહીં વકૃત લિંગ સનો લોપ થશે, બંને સનો લોપ થશે. આ જશે ય નહીં જાય કેમ કે અચી છે એટલે નહીં જાય. ય આથામ ये जय याथाम હાથ ગુણ હથી ये जय याथाम એ ધે યાથામ युवम તમે વૃદ્ધિ પામો. તમારી દેહ વૃદ્ધિ પામવું જોઈએ. બહુવચન ધાતુ છે એ ધ અનુદાત અનુનાસિક આરતી ઉપદેશે અજ અનુનાસિક ઈત કર્તરી સપ હલંત્યમ સૂત્ર સ લશક્વ તદ્ધિ પ્રયો ધમા પ્રત્યય થા સાથામ ધ્વમ સિયુટ તકાર થકાર નહીં એટલે સુરતી તો નહીં લાગે. બરાબર છે. લિંગ સલોપો અનંત્યસ્ય અંતિને યત્વસનો લોપ ય લોપો વ્યોર્વલિક દ છે આગળ એધ આદ ગુણ હથી ગુણ એ દે ધ્વમ યુયમ યુયમ એ ધે ધ્વમ મહલંત જ ધ્વમ મહલંત જ છે. હા 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 અહીંયા એ હોવાના કારણે બરાબર છે. ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે એ ધ અનુદાત અનુનાસિક. નીલમબેન ઉપદેશે અચ અનુનાસિક ઈથી ધમા રહેલા અને ઈત સંજ્ઞા એટલે એદ કર્તરી સપ પ્રત્યય પ હલંત્યમથી જશે અને લ સકવો તદ્ધિતથી સનો લોપ એદ પ્લસ અ પ્રત્યય ઈટ ઈટો અર્થથી ઈટની જગ્યાએ અનો આદેશ અને સીયુટ આગળ સીયુટ નો આગમ સ ઈ અ સ નો લિંગ સલોપ અનંત સુધી લો અને હા બસ ઈ તો રહેશે ઈ અયમ આવતો રહે આગળ અને ઈ હા એધમાં અ ને ઈ બનીને બનશે એ ધેય
પણ અહમ એધે મારે વૃદ્ધિ પામવું જોઈએ. દ્વિવચન પ્રભુ સ્પીકર. હા, એદમાં ઉપદેશ્ય જ અનુનાસિક ઈથી નો લોપ થશે. શબ્દ વિગ્રહણ કર્તરી વિગ્રહણ પ્રત્યે નો હલંત્યમ સૂત્રથી લચકત વૃદ્ધિથી જોડાશે એ ધ બનશે. હવે અંગ પ્રત્યે આવશે વહી. પ્રત્યય છે વહી. પ્રત્યય છે વહી. હા, પછી છૂટ નો આગમ. ય તકાર થકાર નહીં. ના એટલે શૂટ નો નહીં થાય. ઓલે પહેલા હા શૂટ નો લોકો વેરવલેથી એનો લોક. લોપર વિયર વલેથી યનો લોપ ઈ વહી રહ્યું. હવે એ ધ અને ઈ આ તો ગુણોથી એ થશે. આજ ગુણ. સોરી આજ ગુણથી એ થશે. એ ધે વહી. અમારે બે વૃદ્ધિ પામવું જોઈએ. અંતિમ બહુવચન ધાતુ છે એ ધ અનુદાત્ત અનુનાસિક. વિશાલ. ઉપદેશ્ય અચ અનુનાસિક કર્તરી શબ્દ અનંત્યમથી પણ લોપ સનલોપ અવાદ્ય એ ધ મહ્યન પ્રત્યનો આગમ. હા, પ્રત્યય સ્યુટ નો આગમ. પેલા હલંત્યમ થી અંગની હા, અંગનો લોપ થઈ જશે ઈપ સંજ્ઞાથી. સનો લોપ કરી દેવાનો, યને પણ લોપ કરી દેવાનો. ઈ મહી એ ધ એ ધે મહી. વયમ. અમે બધા વૃદ્ધિ પામ અમારે બધાને અમારે વૃદ્ધિ બધાએ પામવું વૃદ્ધિ પામવું જોઈએ. જોઈએ. બરાબર છે. થઈ ગયા વિધિલિંગ લકાર આત્માને પદના એદ ધાતુમાં બની ગયા ને. પણ કેવી રીતે બને છે આપણા માટે મહત્વનું છે. સિદ્ધ કેવી રીતે થાય છે. આવા રૂપો બનાવ્યા છે. જવાબ બરાબર છે. સહ એ ધેત તૌ એ ધે યાતામ તે એ ધેરન ત્વમ એ ધે થાહ યુવામ એ ધે યાથામ યુયમ એ ધે ધ્વમ અહમ એ ધેય આવામ એ ધે વહી વયમ એ ધે મહી. બરાબર છે. આમાં તમે ખોલો તો જે પ્રક્રિયા આપણે કરી હતી, સૂત્રો લગાવ્યા હતા એ સૂત્રો છે એદ વૃદ્ધો વદ ધાતવ ધાતુ સંજ્ઞા વિધિલિંગ કોને કહેવાય? વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થના શુલિંગ. બરાબર છે. આગળ મેં તમને કહ્યું હતું
3 4 78 માંથી પ્રત્યય મળ્યો તો તંગ કર્તરી શપ લિયંગ સિયુઠ શુટ્થી થોહો લિંગાશા લોકો અનંત્યસ્ય લોકો યોરવલી આદગુણ અને એ ધેતા. આવું કર્યું આપણે કે બીજું કઈ કર્યું? આજ કર્યું ને. લોંગ જેવું હોય જે આપણે ખાઈ ગયા હતા વચ્ચે એ આવી ગયા. હવે અનુદાત ગીત આત્માને પદમ છે અહીંયા, ચાકુ ચાકુ દેખાય છે. ઉપદેશે અજુન નાસિક દેખાય છે. હલંત્યમ તસ્ય લોપ, હજી એક ખૂટે અદર્શનમ લોપ. લશકવત અદિતે તસ્ય લોપ, પછી અદર્શન લોપ. તિંગસિત સાર્વધાતુકમ સિયુટ. શુટ્થી થો. કેટલા થાય ગણવા જઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27. કેટલા સૂત્રો થયા? 27 સૂત્રો થયા. એ 27 ના શોર્ટ કરી દઈએ. જોકે આપણે આ નથી વધારે બોલીએ છીએ, બરાબર છે. તો 27 સૂત્રો વાપરીએ ત્યારે કોણ બહાર આવે? એ ધેત. એ જ રીતે દરેકમાં એ ધેયાતા એ ધેરણ, બરાબર છે. હવે આપણે ઉચ્ચારણ, શું ઉચ્ચારણ એ પણ જરૂરી છે. ઉચ્ચારણ પણ જરૂરી છે. શરૂઆતમાં હું આ તમને આગળ ધરીશ, પછી નહીં ધરું, અમુક સમય આવશે એટલે, બરાબર છે. તો આરતીબેન 9 રૂપો. સહ એ ધેત, તૌ એધેયતામ, તે એધેરન, ત્વમ એધેથાહ, ત્વમ એધેથાહ, યુવાન એધેયાતામ, યુયમ એધેદ્વમ, અહમ એધેય, આવામ એધેવહિ, વયમ એધેમહિ. નેટવર્ક કપાઈ લાગે, અવાજ આવતો નથી સ્પષ્ટ. નીલમબેન. સહ એધેત, તૌ એધેયાતામ, તે એધેરન, ત્વમ એધેથાહ, યુવમ એધેયાથામ, યુયમ એધેદ્વમ, અહમ એધેય, આવામ એધેવહિ, વયમ એધેમહિ. પ્રભુભાઈ. સ એધેત, તૌ એધેયાતામ, તે એધેરન, ત્વમ એધેથાહ, પછી યુવામ એધેયાથામ, યુયમ એધેદ્વમ, અહમ એધેય, આવામ એધેવહિ, યુયમ વયમ એધેમહિ. અને તે પ્રથમ પુરુષ બહુવચન, પહેલી હરોળમાં અંતિમ. હા, તે એધેરન. એધેરન ના અડધો છે. હા, તે એધેરન. હા, બરોબર.
વિશાલ, सः यज्ञेत तौ यज्ञयातां ते यज्ञेरन् त्वं यज्ञथाः युवं यज्ञयाथां युवं यज्ञध्वम् अहं यज्ञेय आवां यज्ञवै य यय वयं यज्ञमहि. ઉચ્ચારણ પણ જરૂરી છે, બરાબર છે? નહીં તો ઇન્દ્રાસન નું નિદ્રાસન થઈ જાય, ફળ ના મળે. તો અત્યાર સુધી આપણે 4 લકાર લટ, લંગ, લોટ, વિધિલિંગ આ 4 લકારના પરસ્મય પદ, આત્મનેપદના પ્રત્યયો કેવી રીતે બને છે ટિંગમાંથી એ બનાવ્યા, સિદ્ધ કર્યા અને સાથે એક ઉદાહરણ પણ લીધું. પરસ્મય પદમાં પટ ધાતુ, આત્મનેપદમાં એદ ધાતુ. બરાબર છે? હવે પછી વિગતો છે તો ઘણી બધી જાણવાની, પણ હું જેમ જેમ આવે તેમ તેમ બતાવતો રહીશ. એક સાથે બધું કહેવાથી સબ સાથે સબ જાય, શું થાય? બધું જતું રહે છે. બરાબર છે? એટલે એક એક સાધતા જઈશું અને કરતા જઈશું. એટલે હવે પછી આવશે આપણા માટે તમને મેં પીડીએફ મોકલેલી છે. એ પીડીએફ પહેલો ભાગ આખો મેં મોકલી દીધો છે. એમાં ચોથો પાઠ જે છે એમાં પ્રક્રિયાનુસારી પાણીનીય ધાતુ પાઠ આવું ટાઇટલ છે. પ્રક્રિયા પ્રમાણે પાણીનીએ જે ધાતુ પાઠ બનાવ્યો છે, 5 અંગ છે વ્યાકરણના, એમાં આપણે સૂત્રપાઠ કરી રહ્યા છીએ. સૂત્રપાઠ કરી રહ્યા છીએ. ધાતુપાઠ વસ્તુ જુદી છે. ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉનાદિ પાઠ ને લિંગાનુશાસન, આવા 5 પાઠ છે. એમાંથી માત્ર આપણે સૂત્રપાઠ કરીએ છીએ, 3978 સૂત્રો. બરાબર છે? પણ એ સૂત્રોનો પ્રયોગ ધાતુ જે છે એ ધાતુપાઠનું એક પ્રકરણ બનાવ્યું છે. શરૂઆતમાં લખ્યું છે કે સિદ્ધાંત કૌમુદી, સિદ્ધાંત કૌમુદી ધાતુઓની સંખ્યા 1943 બતાવી છે. આપણે 1930 છે. 1930 કેમ ઓછા થઈ ગયા એનું કારણ વગેરે અહીંયા બધું બતાવ્યું છે, પણ એ જાણવાની આપણે જરૂર નથી. આપણે કેટલા છે? 1930. 1930 ક્યાં શું થઈ ગયું? 43 માંથી 30 આવીને ઉભા રહ્યા, એ બધી વાત અહીંયા બતાવી છે. આ 1930 જે છે એ ઔપદેશિક અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે. તમને કોઈ પણ બુક મળશે, ખોલશો તો ધાતુ પાઠ ઉપદેશ અવસ્થામાં નહીં મળે. ઉપદેશ અવસ્થામાં નહીં હોય તો તમારો દરવાજો ત્યાં જ બંધ છે, ખુલશે નહીં ગેટ. કેમ નહીં ખુલે? કે સીધો ધાતુ હોય તો કઈ દિશા તરફ જવું એ ખબર નહીં. ઉપદેશ અવસ્થા હશે તો આપણે હિતકરણ કરીશું, અને હિતકરણ કર્યા પછી ખબર પડશે કે કોની કોની સંજ્ઞા થાય કયા સૂત્રથી, અને પરિણામે આપણને ઓળખાણ થશે. તો ઉપદેશ અવસ્થા બહુ જરૂરી છે. આમાં ઉપદેશ અવસ્થામાં છે 1930 ધાતુઓને 10 ગણમાં વિભાજિત કર્યા છે. 10 ગણમાં વિભાજિત કર્યા છે. એમાં 993 પહેલા ભવાદી ગણના છે, 140 ધાતુ દિવાદી ગણ એટલે ચોથો ગણ, 1 4 6 10 આ પ્રક્રિયા અનુસાર છે.
સીધા ચોથામાં ઘૂસી ગયા. 1 માંથી 4, 4 માંથી 6, 6 માંથી 10, 1 4 6 ને 10. કેમ આવું કર્યું? 1 4 6 10 આવું કેમ કર્યું? 4 માં સાર્વધાતુક છે. સત્તરસો ધાતુસર આવી જાય છે. લિંગ પ્રત્યયો છે પણ અદંત અંગ છે. વિકર્ણ લાગે, જે તે ગણનો વિકર્ણ પ્રત્યય લાગે ત્યારે આ 4 ગણના ધાતુઓ અંતે અ રહેશે, એટલે અદંત અંગ બનશે. અને બાકીના 6 ગણ જે છે એમાં અ નહીં રહે, એટલે અનદંત થઈ જશે. અને અનદંત થઈ જશે એટલે અનદંત અંગના પ્રત્યય 3 બદલાય છે. આ 4 ગણમાં કેટલા? 4 ગણમાં પહેલા ગણમાં 993, ભવાદી ગણમાં, ચોથા ગણમાં દિવાદી ગણમાં 140, તુદાદી ગણમાં 157 અને ચુરાદી ગણમાં 410. 1 4 6 10 મળીને કુલ કેટલા થશે? 1700 થશે. હોય તો ગણી કાઢો. 1700 થશે. આ 1700 ધાતુઓમાં અંતે અ રહેશે વિકર્ણ પ્રત્યય લગાવીશું ત્યારે, એટલે અદંત અંગના પ્રત્યય થશે. અને વિકર્ણ પ્રત્યય ક્યારે લાગશે? તો કે આપણા લકારો જે છે, હાલ આપણે જોઈ ગયા એ વર્તમાન લઠ, પછી અનધ્યત અને લંગ, યસ્તન ભૂતકાળ, લોટ લગાવ. આજ્ઞાર્થ લોટ અને વિધેય. એ 4 લકારને લિંગ પ્રત્યય લાગે ત્યારે વિકર્ણ પ્રત્યય બેસશે જે તે ગણ. બાકીના 6 ગણમાં પણ વિકર્ણ પ્રત્યય આવશે આ 4 લકાર કરીશું ત્યારે. પણ આ 4 1700 ધાતુ અદંત અંગ છે, બાકી અનદંત થઈ જશે. બરાબર છે? બાકીના 6 બચ્યા એ 230 જ રહેશે. 230 જ. એ બધા અનદંત અંગ થશે. અને કેટલાક અભ્યસ્ત અદાદી છે, જુહોત્યાદિ છે, ત્રીજો ગણ છે, ત્યાં દ્વિત્વાભાસ કાર્ય આવશે. લીટ લકારો વગેરે આવશે. 5 બાબત આવશે ત્યાં. જેમ આવશે તેમ હું તમને બતાવીશ. તો અહીંયા ધાતુ સંખ્યા બતાવી છે જે તે ગણની. પછી સ્વાદી ગણ 5મો 35 છે, સનાદી છઠ્ઠો 12 જ છે, સૌથી ઓછા ધાતુ 12 જ. ક્રયાદી 7મો 61, અદાદી એ બીજો છે 73, જ્યોત્યાદી એ ત્રીજો છે 24, રુદાદી 7મો છે, ક્રયાદી 8મો, રુદાદી 7મો 25. આ જે ક્રમ બતાવ્યા છે એ પ્રક્રિયા ક્રમ છે. કયો ક્રમ છે? પ્રક્રિયા. યાદી ક્રમ નહીં. યાદી કરીએ તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો થાય, પણ પ્રક્રિયામાં 1 4 6 10. કર્તરી શપ 3 1 68. જે તે ગણમાં કોઈ ગણમાં વિકર્ણ પ્રત્યય નહીં આપ્યો અને કર્તરી પ્રયોગ કરવો હોય અને 4 લકારનો પ્રયોગ કરવો હોય તો વિકર્ણ પ્રત્યય આવશે. તો કોમન છે કર્તરી શપ, એ આપણે જાણી ગયા. અહીંયા યાદી જે આપી છે ચોથા પ્રકરણમાં, એ યાદીમાં ભવાદી ગણ તત્ર વિશેષ ધાતવ આવું ટાઇટલ છે. બરાબર છે? એ ટાઇટલમાં 1 થી શરૂઆત કરી 993 સુધી, કેટલા? 993 સુધી ભવાદી ગણના ધાતુઓ છે. પણ ક્રમમાં ભૂ પહેલો નહીં લીધો. ક્રમમાં ભૂ પહેલો નહીં લીધો.
એ ક્યારે આવશે? દીર્ઘ ઉકારાંત અકારાંત આકારાંત ઈકારાંત ઈકારાંત ઉકારાંત ઉકારાંત ત્યારે આવશે. બરાબર છે. પણ અહીંયા જે 1 નંબર આપ્યો છે 1 2 3 4 5 અને 6 ખાના છે. ફરીથી પરિચય આપી દઉં. આગળ મેં પરિચય આપ્યો હતો. પહેલામાં ક્રમ છે 1 2 3 4 5. બીજામાં ઉપદેશ અવસ્થામાં ધાતુ છે, સાથે સમાનાર્થી શબ્દ છે, જે ભીમસેને પહેલી વાર આ આપ્યું છે સમાનાર્થ. ત્રીજામાં ધાતુ સંજ્ઞા છે, યાની હિતકરણ થઈ ગયું છે. ચોથામાં અંગ છે, અંગ છે. પાંચમામાં પ્રથમ પુરુષ એક વચન નું રૂપ છે. અને છેલ્લે છઠ્ઠામાં હિન્દીમાં અર્થ છે. હિન્દીમાં અર્થ છે. અહીંયા વિશેષ ધાતવ લખ્યું છે. શું લખ્યું છે? વિશેષ ધાતવ. દરેક 10 ગણમાં વિશેષ ધાતુઓ આવશે, જેની પ્રક્રિયા સૌથી પહેલા કરી દીધી છે. જેની પ્રક્રિયા સૌથી પહેલા કરી દીધી છે. આ વિશેષ ધાતુઓમાં કઈ ને કઈ વિશેષતા રહેલી છે. આપણા ઘરમાં વિશેષ માણસ હોય ને, કોમન કરતા, એ વિશેષ માણસને સૌથી પહેલા યાદ કરવો પડે, નહીં તો રિસાઈ જાય. શું થાય? વિશેષ હોય એને પહેલા યાદ કરવો પડે. તેમ ધાતુઓમાં પણ જે તે ગણમાં વિશેષ ધાતુઓ સૌથી પહેલા લીધા છે. 239 ધાતુઓ, 993 માંથી 239 ધાતુ વિશેષ તરીકે આવશે. એમાં કોઈને કોઈ વિશેષતા રહેલી છે. કેવી વિશેષતા છે હું તમને બતાવતો જઈશ એક એક ધાતુમાં, બધા સાથે નહીં. બધા સાથે નહીં. જેમ કે અહીંયા છે એક ધાતુ છે ગુહુ. ધાતુ છે ઉપદેશ અવસ્થામાં ગુહુ. ગુમાં ઉ જે છે, ગુમાં ગમાં ઉ છે, એ રસ્વ ઉ છે. રસ્વ ઉ છે. પછી હુ જે છે, હામાં રહેલો ઉ અચ દીર્ઘ છે. એટલું જ નહીં, ઉપર ચંદ્રબિંદી છે, બાજુમાં સ્વરિતનું ચિહ્ન છે. શાનું ચિહ્ન છે? સ્વરિતનું ચિહ્ન છે. અને પછી સંવરણે, એ એનો અર્થ છે સંસ્કૃતમાં. ઢાંકવું, છુપાવવું એવો અર્થ થાય છે. ઢાંકવું, છુપાવવું. ગુહુ, ગુપ્ત, ગુહુ. આપણી પ્રાદેશિકતા આવી જાય છે. બરાબર છે. હવે ગુહુ ઉપદેશ અવસ્થામાં હોય એટલે આપણે હિતકરણ કરવું પડે. હિતકરણ આવડે? હવે હિતકરણ આવડે. 10 સૂત્રો તૈયાર કર્યા હોય હિતકરણના, પછી 4 સનાદિ વિધિઓ: સત્વ વિધિ, નત્વ વિધિ, ઉપદા દીર્ઘ વિધિ, નુમાગમ વિધિ. બરાબર, જરૂર પડે ત્યાં. તો અહીંયા ગુહુમાં હિતકરણ શું થશે? કયા સૂત્રથી થશે? ઉપદેશ અનુનાસિક. આમાં રહેલો દીર્ઘ ઉ અનુનાસિક. અનુનાસિક છે અને સ્વરિત છે. તો ઉપદેશે અનુનાસિક થી ઉ ગયો, ઉ ગયો એટલે ગુહ બની જાય છે. અહીંયા હ હલન થઈ ગયો, પણ સાથે સાથે કોને લેતો જાય છે? સ્વરાંકન ને લેતો જાય છે. શું સ્વરાંકન છે? સ્વરિત. સ્વરિત. સ્વરિતની પણ ઈત સંજ્ઞા થઈ જાય છે જોડે જોડે. અને સ્વરિતની ઈત સંજ્ઞા થવાને કારણે આપણી પાસે સૂત્ર કયું છે? યાદ આવે તો. સ્વરિતયિત.
સ્વરિતની જ સંજ્ઞા થાય કે યની જ સંજ્ઞા થાય તો ધાતુ ઉભયપદી. તો ધાતુ ઉભયપદી. એ ધાતુને પરસ્મય પદના પણ અને આત્મને પદના પ્રત્યયો બે ના લાગે. તો ગુહતી કર્યું છે રૂપ આખું એ પરસ્મય પદનું છે, અને ગુહતે તે ખાલી કર્યું છે ને, ગુહતે આત્મને પદમાં તે વર્તમાને લટ. પણ આ ગુહ તો ધાતુ સંજ્ઞા બની ગઈ, પણ પછી શું કર્યું? અહીંયા અહીંયા શું પરિવર્તન લાગે છે? દીર્ઘ. વિકરણ લાગીને અંગ બન્યો. વિકરણ લાગ્યું તો બરાબર, હ આખો થઈ ગયો. અ લાગ્યો એટલે અંગ બન્યા. હા, બીજું શું પરિવર્તન છે એ સિવાય? તારું દીર્ઘ થઈ ગયું. કોણ દીર્ઘ થઈ ગયું? ગુ. ગમાં રહેલો ઉ. આગળ રસ્વ છે ને, અહીંયા દીર્ઘ બની ગયો. તું દીર્ઘ બની ગયો ને? ઓકે. તો એ જે દીર્ઘ બન્યો જે છે એ જ મોટા મોટી વિશેષતા. એના માટે એક નવું સૂત્ર લાવવું પડશે, વિશેષ. કારણ કે આ વિશેષ ધાતુ છે. અને જનરલી શું બનશે અને વિશેષતામાં શું બન્યું? આ બે વસ્તુ આમાં રહેલી છે, અને જેના કારણે આ ધાતુ વિશેષ છે. સ્પેશિયલ ધાતુ માટે એક નવું સૂત્ર બનાવવું પડે છે. સમય થવા આવ્યો છે, એટલે નેક્સ્ટ તમને આ ગુહુ ધાતુને વિશેષતા શું છે, બાકી જનરલી કેવું થશે, અને વિશેષતા આવવાથી કયા સૂત્રથી વિશેષતા આવી છે, અને પરિણામે દીર્ઘ ઉ થઈ ગયો છે. બરાબર છે. અને પછી ઉભયપદી ધાતુ છે. પહેલા પરસ્મય પદના 4 લકારના પ્રત્યયો, પછી આત્માને પદના 4 લકારના પ્રત્યયો. આવી રીતે એક ધાતુ, પણ શરૂઆતમાં વિશેષ ધાતુ છે. આ બધા વિશેષ છે. ત્યાં સુધી તો કે 239. લાંબી યાત્રા છે. બસો 39. હા, આ પ્રક્રિયા ક્રમ છે. આ ક્રમ જ જવું પડશે. આ 1930 ધાતુ યાદ રાખવા પડશે. છે 239 છે ને? પછી અવશિષ્ટ બાકી રહેલા એ કોમન છે. બરાબર છે. એટલે 239 શરૂઆતમાં જુદા કરી લીધા છે, જે વિશેષ છે. જે વિશેષ છે એમાંથી પહેલો ગુહુ. પણ ઉપદેશ અવસ્થામાં ગુહુ કેવો છે એ પણ યાદ રાખવું પડશે. તો આટલેથી અટકીએ છીએ. ગુહુ જ્યારે ઉપદેશ અવસ્થામાં લખવું પડે તો આવી રીતે લખાશે, એ ધ્યાન રાખવું. ક્યાંય જોવા નહીં મળે બીજી બુકમાં. આવો છે. બરાબર છે. તો જ આગળ ગેટ પાસ મળશે, ખુલશે દરવાજો, કઈ દિશા તરફ જવું છે. પછી અંગ કાર્ય આવશે, ધાતુ સંજ્ઞા બનશે, અંગ કાર્ય આવશે, વિકરણ પ્રત્યય આવશે, જે તે લકારનો પ્રત્યય આવશે. પણ આ ઉપદેશ અવસ્થામાં ધાતુને યાદ રાખવો બહુ જરૂરી છે. તો આગળ જઈ શકીશું, બાકી જવાશે નહીં. બરાબર છે. ઓકે. છે કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય તો પ્રભુભાઈ હા સાહેબ. બોલો. કઈ ના, કોઈ પ્રશ્ન નહીં. બરાબર, ખબર પડે છે. હા, કાલે ગાયબ હતા. કાલે પણ સાહેબ તમે 17 તારીખ સુધી રજા કીધો તો. કાલે હું લાઇબ્રેરી ગયેલો હતો ને તમારો ફોન આવેલો. એટલે ફોન અહીંયા રૂમમાં હતો. બરાબર. આજે લાઇબ્રેરી નહીં ગયો, કેમ કે
કાલે ફોન આવેલો તો લેક્ચર હશે જ. હમ એટલે હવે જવું લાગ્યું. હજી એક બીજા આરતી ખોવાયા છે, 2 આરતી હોય છે. આ વસ્તુ એવી છે કે એક બી લેક્ચર ચૂકી જઈએ ને તો બી આગળ અટકી જઈએ. નીલમબેન બરાબર ને? ભલે સાહેબ તો હે ભલે તો હા, તો મંગલાચરણ થી સમાપન કરી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે પાછા 2:30 થી 3:30.